જિલ્લા સેવા સદન ઇણાજ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી તથા આવનારા કાર્તિકી પૂર્ણિમાના મેળા અંગે બેઠક યોજાઈ હતી। બેઠકમાં જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ ઘટાડવા માટે અસરકારક પગલાં લેવા અને કાર્તિકી પૂર્ણિમાના મેળાનું સુચારુ આયોજન કરી મેળામાં આવનારા શ્રદ્ધાળુઓને સુવિધાસભર અનુભવ મળે તે માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લા માર્ગ સલામતીની બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી યુવરાજસિંહ વાઘેલાએ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન મારફતે શાંતિપ્રાથી સોમનાથ સર્કલ સુધીના રાજમાર્ગ પર બંધ પડેલી સ્ટ્રીટલાઇટની સ્થિતિ, નમસ્તે સર્કલ ખાતે અનધિકૃત રીતે લગાવવામાં આવેલા પોસ્ટર દૂર કરવા અને શિલોજ પ્રાથમિક શાળા પાસે બેરિકેડ લગાવવાની જરૂરિયાત વિશે માહિતી આપી હતી। કલેક્ટરશ્રીએ જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ ઘટાડવા માટે જરૂરી સ્થળોએ રંબલ સ્ટ્રીપ તથા સાઇનબોર્ડ લગાવવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી। જિલ્લા પોલીસ વડા શ્રી જયદીપસિંહ જાડેજાએ અકસ્માત પ્રવણ વિસ્તારોમાં અવરોધરૂપ ઝાડ ઝાંખરા દૂર કરવા, અકસ્માતને સંલગ્ન જાહેરનામા ભંગના કેસો નોંધવા તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગામના એપ્રોચ રોડ પર બેરિકેડ લગાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું। તારીખ 1-11 થી 5-11-2025 દરમિયાન યોજાનાર કાર્તિકી પૂર્ણિમા મેળા અંગેની બેઠકમાં સોમનાથ મંદિરના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ પ્રેઝન્ટેશન મારફતે મેળાની એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમોના મંચ, ખાણીપીણીના સ્ટોલ, બાળકો માટેની મનોરંજક રાઇડ્સ અને વિવિધ સુવિધાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી। કલેક્ટરશ્રી તથા જિલ્લા પોલીસ વડાએ મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવા, કાર અને બાઇક માટે પાર્કિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, લોસ્ટ એન્ડ ફાઉન્ડ કાઉન્ટર સ્થાપવા, આરોગ્ય અને ફાયર ફાઇટર ટીમ તહેનાત કરવા તથા મેળા સ્થળે સ્વચ્છતા જાળવવા માટે સંબંધિત વિભાગોને માર્ગદર્શન આપ્યું હતું। બેઠકના અંતે કલેક્ટરશ્રીએ નાગરિકોની સુવિધા અને સલામતી માટે વિભાગો વચ્ચે સુમેળ જાળવી યોગ્ય આયોજન કરવાની ખાસ સૂચના આપી હતી। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, પ્રાંત અધિકારી સર્વશ્રી વિનોદ જોશી, કે.આર. પરમાર, નાયબ પોલીસ અધિક્ષક સર્વશ્રી વી.આર. ખેંગાર, સીપી ખટાણા, શ્રી ચૌધરી તથા સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વી.આઈ. જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ।